મિત્રો આઈઆઈટી, એનઆઈટી, આઈએમ જેવી કોલેજોનું નામ તમે સાંભળ્યું હશે. આ બધી કોલેજોનું સંચાલન ભારત સરકાર કરે છે. બસ એવી જ એક કોલેજ છે જેના વિશે વિદ્યાર્થી અને વાલી ખૂબ ઓછું જાણે છે, FDDI, જેનું સંચાલન પણ ભારત સરકાર કરે છે. ફૂટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. આખા ભારતમાં 12 કેમ્પસ છે. આમ તો આઈઆઈટી હોય, એનઆઈટી હોય, આઈઆઈએમ હોય કે FDDI હોય, આ બધાને કહેવાય છે INI, એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ, જે ભારત સરકાર સંચાલિત હોય છે. મિત્રો, આખા ભારતમાં 12 કેમ્પસ પૈકીનું એક કેમ્પસ ગુજરાત અને મહારાષ્ટ્ર, બે રાજ્યની વચ્ચે એક જ છે, એ પણ અંકલેશ્વરમાં છે. અને મજેદાર વાત, આ કેમ્પસની અંદર 2 ગ્રેજ્યુએશન કોર્સ થઈ રહ્યા છે. બી ડિઝાઇન ઇન ફેશન ડિઝાઇન અને બીજો કોર્સ છે બી ડિઝાઇન ઇન ફૂટવેર ડિઝાઇન એન્ડ પ્રોડક્શન. એક માસ્ટરનો કોર્સ છે MBA ઇન રિટેલ એન્ડ ફેશન મર્ચેન્ડાઇઝ. આ ત્રણેય કોર્સ અંકલેશ્વર FDDI માં ચાલી રહ્યા છે. તો ગ્રેજ્યુએશન માટે 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ પાસ થયેલો દીકરો યા રિઝલ્ટ બાકી હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો. અને હા, ડિપ્લોમાના વિદ્યાર્થીઓને પણ ડાયરેક્ટ સેકન્ડ યરની અંદર એન્ટ્રી મળી શકે છે. માત્ર એક એક્ઝામ આપવાની છે જે 11 મેના રોજ થવાની છે, જેમના ફોર્મ ભરાવાના અત્યારથી શરૂ થઈ ગયા છે. મજેદાર વાત એ છે કે અહીંયા 100% કેમ્પસ પ્લેસમેન્ટ થઈ રહ્યા છે. 2 વર્ષે ₹12.5 લાખ સુધીનું પેકેજ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયું છે. મિત્રો, વધુ માહિતી માટે અહીંયા નીચે નંબર છે, આપ ચોક્કસથી કોલ કરી શકો છો. અને એટલું જ નહીં, અહીંયા OBC, ST અને ST ને અલગ અલગ સ્કોલરશિપ પણ અપાય છે. ભાઈ, તમે જો ગુજરાતમાં હોય ને તો એકવાર હું તો કહું, અંકલેશ્વરમાં આવેલા FDDI ની મુલાકાત ચોક્કસ કરો. તો શું માનવું છે આવા કોર્સ વિશે ચોક્કસથી કોમેન્ટ કરજો. આ વાતને આપણા મિત્રની સાથે શેર પણ કરજો. આ વાત પર વિચાર જરૂર કરજો.